ખૂબ હેરાન કરે છે બિલ્ડરોને જેને મોટા બંધ કરી દીધા છે આરએમસી માં બિલ્ડરોના ત્રાસ દે છે બિલ્ડરો પોતે ખુદ આંખે નથી થતા પણ રાજનીતિમાં ગરીને અને ઓકો દેખાઈ ગયો છે એને અને અલગ અલગ તમે નોટિસ આપે છે કે ગરીબ દરમિયાન કે તમે ટીપી શાખામાં આવો છો ગરીબ એમ કે તમે પાણી વિસ્તારમાં ડૂબો છો અમે ભાઈ ક્યાં ડૂબ્યા તમે એકવાર આવી જાય કમિશનર આવી જાય રેવન્યુ કમિશનર આવી જાય જોઈ જાય કે આ વિસ્તારમાં પાણી આવે છે કે નથી આવતું અમારી માંગ એક જ છે કે અમને જે નોટિસ આપી છે ને પરત પાછી ખેંચે અને અમને અમારે સ્થળાંતર રહેવું છે અને છેલ્લા 50 વર્ષ અમે છેલ્લા 45 વર્ષથી રહી છીએ 45 વર્ષના વેરા સહિત અમારી પાસે ક્લિયર છે એમાં ભરેલો છે આ 2025-2026 નો તો ત્યારે ટીપી શાખામાં નતો આવતું ત્યારે અમારે નો આવ્યું હોય ઉપરથી કે ટીપી શાખામાં છે વેરો નો લેવાય એમ તો કેમ આને છે વેરો લઈ લીધો અને હવે વારંવાર નોટિસ આપવા આવે છે આ એક જ જાતની સાજિશ છે જ્યારે ખરાબ હતો ત્યારે એના વિસ્તાર નો દેખાણો અને હવે એના વિસ્તાર દેખાઈ ગયો છે પોતાના ડેમેજ કરાવવા માટે એના વિસ્તાર નડે છે એના માટે એ લોકો અમે લોકેશન કર્યું છે આ વાતને કારણ કે નાનો વિસ્તાર છે મને કોઈ એને કરે એમ નથી એને ખબર છે કે લેમ પ્રેશર કરશે એમાં લોકો ખાલી કરી દેશે ગાયું રાખીને ગુડારો હલાવે છે ગાયું બાંધી છે એમ 40-45 વર્ષના રાખી છે ગાયું તો અમારે અહીં પાણી નથી આવતું નોટિસ દઈ જાય છે દબાણ દઈ જાય તો હું ગાયું લઈને ક્યાં જાઉં ના અમારે પાણી નથી ભરાતું આ લાઈનમાં ક્યાંય પાણી ગમે એટલે દબાણ થાય તો અમારે પાણી આવતું નથી એટલે કોટર શું દઈ ગયા ને પછી કોટર દઈશું તો કોટરમાં તો હું ગાયું લઈને ક્યાં જાઉં